નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરી આપણે બનાસકાંઠાથી. તો ઘીના ભેળસેળિયા વેપારી પર ખોરાક અને ઔષધ નિયમન ત્રાટક્યું છે. જણાવી દઈએ કે આ બનાસકાંઠા જિલ્લાના ચંડીસરમાં આવેલી શ્રી સેલ્સ ખાતેથી ઘીના ફૂલ બે નમૂનાના તંત્રના દરોડામાં લઈ અને ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને બાકીનો આશરે 5.5 ટન જેટલો જથ્થો કે જેની કિંમત આશરે ₹35 લાખથી વધુ થાય છે તે જાહેર જનતાની સલામતી માટે જપ્ત કરાયો છે. કમિશનર ડોક્ટર એચ.જી. કૌશકિયાના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યના નાગરિકોને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળયુક્ત કે ડુપ્લિકેટ ખોરાક બનાવનાર ઈસમો વિરુદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે. વધુમાં કમિશનર ડોક્ટર એચ.જી. કૌશકિયાએ જણાવ્યું હતું કે ગત ઓગસ્ટ માસ દરમિયાન રાજ્યમાં અલગ અલગ 10 જગ્યાએ રેડ કરી અને 28 નમૂના લેવામાં આવ્યો હતો અને આ નમૂના પૈકી અંદાજિત 46 ટન જેટલો શંકાસ્પદ ખાદ્ય જપ્ત કરવામાં આવ્યો છે. રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે તેના માટે રાજ્ય સરકાર તથા રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ સતત કામગીરી કરી રહ્યું છે. જેના ભાગરૂપે ગઈકાલે ચંડીસર બનાસકાંઠા ખાતેથી શ્રી સેલ્સ એજન્સીમાં શ્રી ભાવેશ ચોખાવાળા ત્યાંથી લગભગ 5.5 ટન જેટલું બનાવટી ભેળસેળવાળું ઘી કે જેની કિંમત 35 લાખ થાય છે તે જપ્ત કરવામાં આવ્યું છે. ત્યાંથી 2 ઘીના નમૂનાને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલા છે. આ જ વ્યક્તિ ગયા મહિનામાં શ્રાવણ માસમાં એની જે ફેક્ટરી છે જ્યાં ફૂડનું લાયસન્સ છે ત્યાં અમારી ટીમે દરોડો પાડ્યો હતો. ત્યારે ત્યાં પામ ઓઇલના ખાલી ડબ્બા તથા લગભગ 700 કિલોગ્રામ જેટલું 7 લાખનું ભેળસેળિયું ઘી મળ્યું હતું અને આ વ્યક્તિની મોડસ ઓપરેન્ડી આ ફેક્ટરીમાં ઘી બનાવીને અજ્ઞાત સ્થળે કોઈ લાયસન્સ ન હોય એવી જગ્યાએ ગોડાઉનમાં માલ શિફ્ટ કરતા હતા. અમારી ટીમના વોચમાં હતા અને ગઈકાલે અર્લી મોર્નિંગમાં દરોડો પાડીને આ મોટો જથ્થો ત્યાંથી પકડ્યો છે અને આ જે મોટો ભેળસેળનો જથ્થો જે છે તે આવતા તહેવારોમાં માર્કેટમાં વેચવાની ફિરકીમાં હતા અને મીન ટાઈમ અમારી ટીમે અમને પકડી લીધી.